આજે જોકે મારો 45 વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે. આજે સમાજના આગેવાને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે 25% લડવું પડશે અને સમાજ 75% લડશે. અને હું સમાજના પડખે છું. આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકને દુઃખ નથી, પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે. મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો. પહેલાં મેં કીધું મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા, પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે. એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે. કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ. એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, 1 કરોડ 2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વ હોય. હું ઘણીવાર કહું છું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું, 100% વફો. આ દૂષણમાં પણ 100% નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે. પાટીદાર ક્રાંતિ સેનાએ જે દૂષણ માટેનું આહવાન કર્યું છે ત્યારે પહેલાં તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણી દીકરી દીકરાઓને બહાર મોકલી નહીં અને આવા દૂષણો આપોઆપ બંધ થઈ જતા હોય છે. ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે. તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા, જે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા, આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે. અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ. આપણે એક જૈન મુનિ ખૂબ જ ગરબી વિશે વાત કરે છે, નવરાત્રિ પછીની જે સમસ્યાઓ થઈ રહી છે એની પણ વાત કરે છે. આ પણ બધાએ ભાઈ તમામ સમાજે આ જૈન મુનિનો એક કેસેટ સાંભળવી જોઈએ જેથી એના પરિવારમાં કોઈ દી આવો દૂષણ ન આવે એવી સૌને પણ એની ધ્યાને મૂક્યું છે. ત્યારે આપણે તમામ સમાજોને વિનંતી કરી છે કે આવા દૂષણોથી દૂર રહી, દૂષણોને દૂર રાખી એવી સૌને વિનંતી છે.